મારે છે ને આજ જો ઊનનું ફૂલ બનાવવાનું છે. પહેલાં તો આપણે છે ને સાંકળી પાડી લેવું. હંદાને પહેલાં જો આપણે અવળી સાંકળી પાડી જવડું ફૂલ રાખવું હોય એવડી છે ને સાંકળી પાડી લેવાની છે. તમે હંદાને પહેલાં જો સાંકળી પાડી લીધી અવળી, પછી છે ને સાંકળી પાડીને એને નાના ખાના પાડવાના છે. તો જો પહેલાં જવડું ફૂલ રાખવું હોય એવડી પહેલાં સાંકળી પાડી લેવાની. અવળી સાંકળી પાડીને અવડા નાના ખાના પાડી લીધા. હવે એ ખાનાને છે ને ગૂંથવાના છે. આ પેલા જો આ રીતના આપણે ગૂંથી લેવું એને બધાને. બધે ખાનાને છે ને આ રીતના ગૂંથી લેવું છે. લગન આ રીતના લગન પેલા ખાના ગૂંથી લેવું. બધે ખાનાને ગૂંથી નાખવાના. હવે એને હો દોરા વડે કે આ ઊન વડે ગમે એની વડે આપણે જોઈટ કરી દેવું. આ રીતના જો ગોળ ગોળ ફો હોય તો વધારે સારું પડશે. એટલે નીકળેલી ફો વડે જોઈટ કરી દેવાના છે. ફૂલ તો બનાવી નાખો. હવે આપણે પાંદડું બનાવવાનું છે. તો પહેલાં તો પાછો આવો લીલો દોરો લીધો હવે અને એની પાછી સાંકળી પાડી લીધી. 10 જેટલી સાંકળી પાડીને જવડું પાંદડું રાખવું એવડી મેં તો 10ની પાડી. પછી એને છે ને આ રીતનું પહેલાં જો એકવાર ગૂંથી લેવાનું છે. પહેલાં શરૂ કરીને તે આપણે છે ને એકવાર જ હાલવાનું છે. પછી ઉપર પાછા આપણે બીજી વાર હાલીશું. જો આ રીતનું ગૂંથી નાખ્યું એકવાર. હવે આપણે બીજી વાર ગૂંથવાનું છે અહીંયાથી. તો જો આ રીતનું આપણે એક પાંદડું બનાવી નાખ્યું. જો એટલું છેલ્લે 2 વાર ગૂંથું. પહેલાં એકવાર ને પછી બીજી વાર ગૂંથીને તે ઉપરથી થોડુંક બાકી રહેવા દેવાનું. એટલે આમ પાંદડા જેવો આકાર પડી જાય. જો આ રીતનું ગૂંથી નાખ્યું. એવા આપણે 3 પાંદડા બનાવી નાખ્યા. જો આ રીતનું જો કેવું મસ્તીનું આપણે ફૂલ બનાવી નાખ્યું.